હથિયાર વડે હત્યા કરી હતી તે અંગે તપાસ નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. છેલ્લા થોડાક સમયથી વરઘોડાની એક જ પેટર્ન ચાલી રહી છે. આરોપીઓ લંગડાતા ચાલી રહ્યા છે, પરંતુ આ દિવસોમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ કરવા આરોપીઓમાં ખાખીનો ડર બેસાડવા માટે પોલીસ દ્વારા છેલ્લા થોડાક સમયથી વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે, જે પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે, જ્યાં આરોપીઓને દોરડા બાંધીને સ્થળ ઉપર લઈ જવામાં આવે છે. ત્યારબાદ કેટલાક કિસ્સાઓમાં તેમની સરભરા પણ થાય છે. ત્યારે આવો જ પ્રકારનો કિસ્સો ઓઢવમાંથી સામે આવ્યો છે, કેમ કે પોલીસના વરઘોડા સામે અનેક સવાલ ઉઠી રહ્યા હતા. આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે પોલીસ આરોપીઓને કહી દે છે કે તમે લંગડાતા ચાલજો, જેના કારણે તેમની આબરૂ બચી જાય ને લોકોને એવું લાગે કે પોલીસે કાર્યવાહી કરી છે. અને આના સંદર્ભમાં આવે તો ઓઢવ પોલીસે સાબિતી આપી દીધી છે કે અમે જે વરઘોડો કાઢ્યો છે તેમાં આરોપીને માર પણ માર્યો છે અને ખરેખર તેને લંગડાતો કર્યો છે. આ સમગ્ર ઘટના તમને ખ્યાલ જ છે કે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં છે. અમદાવાદના મુખ્ય હેડલાઇન્સમાં છે. પાટીદાર સમાજના બિલ્ડર હિંમતભાઈ રૂડાણી તેમના જ પાર્ટનર દ્વારા જે હત્યાની સોપારી આપીને હત્યા કરાવી દેવામાં આવી. નિકોલ ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ હતી. બંને જે પાર્ટનરો છે તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી ડખો ચાલતો હતો, જેમાં આ મામલે મનસુખ લાખાણીએ 50,000 રૂપિયાની સોપારી આરોપીઓને આપીને આ ઘટનામાં આ મર્સિડીઝમાંથી એક જે મૃતદેહ મળી આવ્યો હતો વિરાટનગર બ્રિજ નીચેથી, જેમાં આરોપી હિમાંશુ અને પપ્પુ મેઘવાલ નામના જે શખ્સો છે તેમણે છરીના અડધડ ઘા ઝીંકીને હિંમતભાઈ રૂડાણીની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આ ઘટનાના કારણે પાટીદાર સમાજમાં રોષ પણ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસે 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડમાં ચોંકાવનારા ખુલાસા થતા મનસુખ લાખાણીની પણ પોલીસે ધરપકડ કરી છે. ને આ જે ઘટના સ્થળ હતું જ્યાંથી મર્સિડીઝ કારની ડેકીમાંથી હિંમતભાઈ રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યાં પોલીસ આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, જેને વરઘોડો કે સરઘસ કહેવામાં આવે છે. ત્યાં પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરી. એટલું જ નહીં, આ ઘટનામાં વિશેષ ઓઢવ પોલીસે એવું કર્યું કે આ દિવસોમાં જે આરોપીઓ લંગડાતા ચાલતા હોય છે ને જે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ ઓઢવ પોલીસે સાબિતી આપી કે તેમની જાહેરમાં સરભરા કરવામાં આવી ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે પ્રકારની વાત ગૃહમંત્રી કહે છે ને પોલીસ એ પ્રકારે કામગીરી પણ કરી રહી છે. તે દ્રશ્ય છે તે અમે નથી બતાવી શકતા યુટ્યુબની ગાઈડલાઇન્સ હોવાથી, પરંતુ જે સરભરાના ફોટો છે એ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો એ ફોટામાં પણ એ કેવી રીતે માર મારવામાં આવી રહ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે. કઈ રીતે, કેટલા વાગ્યાની આસપાસ, કેવી રીતે હત્યાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું, તે તમામ બાબતે પોલીસ હવે આ મજબૂત ચાર્જશીટ કોર્ટમાં મૂકીને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવા તેમના પ્રયત્ન છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.